છે। हर बात को तुम भूलो भले, माँ बाप को तुम मत भूलना। क्या मांगू છું કે આજના જમાનામાં જે કોઈ દીકરા માટે રોવે છે આ બધું જોઈને કેટલું વિચારશું કે દીકરા કોઈ સ્વર્ગે નહીં પહોંચાતા। એકનો એક દીકરો હોવા છતાં જો પાણી પીવડાવવા નહીં આવ્યો કે મોઢું બતાવવા નહીં આવ્યું કે હાથ લગાવવા નહીં આવ્યો એટલે દીકરાની આશા ના રાખશો। દીકરીઓ દીકરા જેવી છે, તમે એને મોટી કરો, એને ભણાવો ગણાવો, બસ એને। આ યુવતીનો આક્રંદ પોતાના સ્વજનને ગુમાવ્યાનો નથી, પરંતુ માને કાંધ આપવા માટે ન આવેલા દીકરા પર છે। જી હા, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા નર્મદાબેનનું મૃત્યુ થયું, પરંતુ માની જીવનની અંતિમ ક્ષણોમાં દીકરો અશોક પાણી પીવડાવવા પણ ન આવ્યો। નર્મદાબેનના મૃત્યુથી દીકરો ન આવવાથી મંજુલાબેન, જયશ્રીબેન અને કાંતાબેન એમ ત્રણેય દીકરીઓએ માને કાંધ આપી। હા, એણે એમ કીધું તમારે શું કરવાનું છે ત્રણે બહેનોએ, તો અત્યારે એ પૂછવાનું હોય કે ભાઈ હું આવું છું બેન, તમે ચિંતા નહીં કરતા, અને બાની પાસે શું થયું છે એવું તો પૂછવું જોઈએ કે ના પૂછવું જોઈએ એને। અને એ શું કે મારું આખું ઘર વેચાઈ જશે, હું વેચાઈ જઈશ, પણ હું મારી માને નહીં લાવું। કહેવાય છે કે માનવીના જીવનનું કોઈ અભિન્ન અંગ હોય તો તે છે માં। માં કે જેણે જન્મ આપ્યો, માં કે જેણે ભૂખ્યા રહીને પણ પોતાના લાડકાના પેટનો ખાડો પૂર્યો, અને એ જ પુત્ર માને અંતિમ ક્ષણોમાં કાંધ ના આપીને કપાતર થાય ત્યારે કોને કહેવા જવું। પરંતુ દીકરાને પણ શીખ અપાવે એવી દીકરી આજે માને પડખે આવીને ઊભી છે। તો અમે એને જાણ કરી છતાં પણ એ આવ્યો નથી, અને પછી અમે ડૉક્ટર, મારી મમ્મી કીધું બોલાવો, તો અમે ડૉક્ટરને પણ બોલાયો, અને આ છેલ્લે પણ અમને પાછો કહે છે, અમે જાણ કરી પણ એ એમ કહે છે કે તમારે શું કરવાનું છે એમ કહીને પછી અમે એમ કીધું ભાઈ તને માની યાદ ના આવી, તને ફોન કાપીને મૂકી દીધો। સતયુગમાં એવી ઘણી વ્યક્તિઓ હતી કે જેણે પોતાની માં માટે જીવન સમર્પિત કરી દીધું હતું, તો અત્યારના કળિયુગમાં એવા પણ પુત્રો હોય છે કે જેને પુત્રો કહેવા કે કેમ તે એક પ્રશ્ન હોય છે। ત્યારે આ પ્રકારની દીકરીઓ દીકરાના સ્વરૂપમાં ઊભી રહી સમાજને એક દ્રષ્ટાંત પૂરું પાડે છે। પોતાની જનતાને કાંધ આપતી આ દીકરીઓ વર્ષોથી ચાલતી આવતી પરંપરાને બદલી છે। ત્યારે એટલું કહી શકાય કે મસ્તી જે હોય છે નૈનોમાં એ સુરાલયમાં નથી હોતી, અમીરી હોય છે જે અંતરમાં એ મહાલયમાં નથી હોતી। શીતળતા પામવા તું દોટ ક્યાં મૂકે છે માનવી, જે શાંતિ હોય છે માની ગોદમાં એ હિમાલયમાં પણ નથી હોતી। કેમેરામેન વિજય સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અમદાવાદ લાઈવમાં અત્યારે બસ આટલું જ।